શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપે 41 પત્રો આપના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજીના લૌકિક કષ્ટ આવવાનું છે અગાઉથી જાણીને તે અર્થે પ્રગટ કરેલા છે. અને ગોપેશ્વરજી પ્રભુએ પણ તે પત્રો વાંચ્યા અને સમાધાન તત્ક્ષણ થયું અને જે ચિત્ત શિથિલ થયું હતું તે પણ ફરી લાગી ગયું. પણ સાથે આપે એ પણ જાણી લીધું કે આ તો સમસ્ત વલ્લભકુલના બાળકોનું પણ સમાધાન સમાયેલું છે. તેથી જ આપે શ્રમ લઈ અને દરેકે દરેક પત્રના શ્લોકના શબ્દાર્થ અને વિવેચનને પ્રગટ કર્યા છે. અને તેથી જ આ જે 41 પત્રો છે એ સમસ્ત વલ્લભકુલ બાળકોનું સમાધાન અર્થે જ પ્રગટ થયેલા જાણવા. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો. આજે જે શ્લોક ક્રમાંક આવશે એમાં 17મો અને 18મો શ્લોક આવશે અને પછી 19મો આવશે. 17 ધાર સાથે છે. તદચી પ્રાપ્તિ તે રેશાન તદ્રૂપાચાર્ય સેવનાત તત્કૃપાતસ્તદુદિતવમ ચોવૃદ્ધ વિચારણગત નિવેદનાનુસંધાનાત સદા સત્સંગ સંભવાત અન્યથા ન ભવેદેવ સ્વકૃતાનંત સાધને. શબ્દાર્થમાં આ બંને શ્લોકનો શબ્દાર્થ સાથે કરતા કહે છે શ્રી ગોપેશ્વરજી કે ઉપર કહેલી આરતીની પ્રાપ્તિ. હવે ઉપર કહેલી એટલે કઈ? તો ગઈકાલે જે શ્લોકમાં આવ્યું હતું કે આરતીથી જ સેવા ગુણ કથા વગેરે થાય છે અને આપણા મહાપ્રભુજીએ કહેલા પુષ્ટિ માર્ગમાં નિશ્ચય પ્રવિષ્ટ થાય છે. અને અન્ય પ્રકારે આરતી વિના સેવા કથા કરવામાં આવે તો તે વધુમાં વધુ સાયુજ્યનું ફળ આપે છે, એટલે કે સાયુજ્યની પ્રાપ્તિ કરાવી દે છે. એટલે જેના હૃદયમાં તાપ નથી એને જો એ કથા કે ગુણગાન કરે તો તાપ ન હોય તો ઠાકોરજી લીલામાં અંગીકાર નથી કરતા, પણ એની જેમ જ્યોતમાં જ્યોત મળી જાય એમ ઠાકોરજીમાં એમનો જે તેજ છે સમાઈ જાય છે, સાયુજ્ય સુધીનું દાન કરી દે છે. પણ તાપ વગર તો લીલામાં અંગીકાર નથી. એટલે તાપ તો પુષ્ટિ માર્ગમાં ફલ છે. એ તાપ પ્રગટ કરવા માટે તો આ બ્રહ્મ સંબંધનો મંત્ર છે. એટલે હવે જુઓ આ શ્લોકમાં કહે છે કે ઉપર કહેલી આરતીની પ્રાપ્તિ કરવી છે. હવે તો એના માટે પણ આપણે કૃપા વિચારી છે શ્રી હરિરાયજી આચાર્ય કુલ બાળકો માટે. વૈષ્ણવોને કામમાં આવશે આ શ્લોક, પણ મુખ્યત્વે આચાર્ય બાળકો માટે છે કે ઉપર કહેલી આરતીની પ્રાપ્તિ વિપ્રયોગના અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવનથી, એમની કૃપાથી, એમના વચનામૃતના સમૂહના વિચારથી, નિવેદનના અનુસંધાનથી. જો આવ્યું ને વારંવાર આવે છે હરિરાયજી નિવેદનના અનુસંધાનનો મહિમા વારંવાર અલગ અલગ પત્રોના શ્લોકમાં પ્રગટ કરતા રહ્યા છે. તથા સદા સત્સંગથી. જો આવ્યું ને સત્સંગ પણ સ્વરૂપ જ્ઞાન કરાવવા માટે સૌથી પ્રમુખ સાધન છે. અન્ય કોઈ પ્રકારે સત્સંગથી થાય છે. અન્ય કોઈ પણ પ્રકારે આપણે કરેલા અનંત સાધનથી તે આરતી પ્રાપ્ત થતી નથી. એટલે જે તાપ થવો જોઈએ હૃદયમાં પ્રભુ માટે, તાપ ક્લેશનો આનંદ, એ માટે કોઈ કરતા કોઈ સાધન નથી. કોઈ એમ કે તમે આટલા રૂપિયા તમે આ શાળા ખુલી રહી છે એમાં દાનમાં આપી દો, અમે કહીએ છીએ, અમે આચાર્ય બાલક છીએ, તો કદાચ એ દાન કરવાથી ખરેખર તો ઠાકોરજીનું દ્રવ્ય એ ક્યાં વિનિયોગ કરવું એ તો શરૂઆતમાં પહેલા પત્રમાં 5મા શ્લોકમાં ક્યાં તો 5મા પત્રમાં બીજા ત્રીજા શ્લોકમાં અમારથી વિસ્મરણ થયું છે. કારણ કે મને આ બાળકો જેવી મેઘાવી શક્તિ નથી, એનો રંજ છે. પણ કહ્યું છે મને બરાબર સ્મરણ છે કે આ જે દ્રવ્ય છે સમર્પિત થયેલું એ કોઈ દાન પુન માટે નથી, એને સાચવી જ રાખવાનું છે. અને એ દ્રવ્ય આપણું પોતાની માલિકીનું પણ નથી કે કોઈ જગ્યાએ એને એવી રીતે કૂવા વાવ તળાવ બંધાવવા માટે આપી દેવાય. અને ભાગવતજીમાં પણ કહ્યું છે કે આટલા કાર્યો કરે તો પણ હું એને વશ થતો નથી કે એને મારી ભક્તિ પણ પ્રાપ્ત થતી નથી. એ તો પેલું લેણું દેણું છે કે એના બદલામાં પુણ્ય ભેગું કરવું છે, ભાવ છે. એટલા માટે અહીંયા આપણે સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ સાધન, આ દાન તો ઠીક છે, એ સિવાય કોઈ પણ સાધન એમાં એવું સામર્થ્ય નથી કે આ જે તાપ છે, આરતી છે, એનું દાન થઈ શકે. એટલે ફરી કહું આગળના એટલે કે ગઈકાલના 15ના અને 16 નંબરના શ્લોકમાં જે આરતીની વાત આપણે કહી કે જો આરતી હોય તો જ લીલા પ્રાપ્તિ, જો આરતી ન હોય તો સાયુજ્ય સમજી જ લેવાનું. આમાં પછી ભલે લીલાનો જીવ હશે
પણ જો તાપ નહીં હોય અને પછી જો એ કથા શ્રવણ કરી અને છેવટે એને આટલું જ મળશે. એટલે કહ્યું કે ઉપર એટલે કે આગળના શ્લોકમાં કહેલી આરતીની પ્રાપ્તિ વિપ્રયોગના અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજીના સેવનથી, મહાપ્રભુજીની કૃપાથી, તેમના વચનામૃતના સમૂહના વિચારથી. જોયું, કોઈ બીજા કોઈ બાળકના સમૂહના વિચારથી ક્યાંય નહીં આવે. કેમ કે આપના ગુરુ ગોકુલનાથજી છે તો એમનું કશું મૂક્યું નથી, એ તો ઈશ્વર છે. પણ એ પ્રમાણ કરવા માટે કે અહીંયા કોઈ નહીં, ખાલી મહાપ્રભુજી. કેમ કે તો જ વૈષ્ણવોને સમજાય કે શું કરવું. અત્યારે જે બાળકો કહે છે કે દાન કરો તો આવતા જન્મે તમને પ્રાપ્ત થઈ જ જશે, તમારા ખાતામાં જમા થઈ જશે, એ વિચાર મહાપ્રભુજીનો નથી. અત્યારના બાળકો કહે છે કે આ સંસ્થાની અંદર તમે દાન કરો તો વૈષ્ણવોનો લાભ થાય, એવું અમે ચાલુ કર્યું છે. એ મહાપ્રભુજીએ ક્યારે પણ કોઈ આ જે હતી અપમા ક્ષત્રાણી, એને દ્રવ્ય નહોતું, તેને કંઈ દ્રવ્યની વ્યવસ્થા નહોતી કરી. એ સિવાય જે પેલા બે હતા પ્રયાગના સ્ત્રી પુરુષનું શરીર સુકાઈ ગયેલું, ઘરના પૈસા નહીં આપે એમ કહેલું, તો એ પણ ગુર્જા સમરાઈને ત્યાં એમને વ્યવસ્થા કરાવી આપી. પણ પછી ધીમેરીને કહી દીધું કે પુષ્ટિ ધર્મ નભે એ રીતે કરશો તો તમારું ઠાકોરજી તમારી સાથે તમારો મનોરથ પૂરો કરશે, તમારી સાથે વાત કરશે. એટલે એ લોકોને પણ સમજ થતાં વાર લાગી, પણ સમજ્યા પછી એમણે ઘર છોડી દીધું અને પોતાની મહેનતથી જે કંઈ હતું તેથી ધરતા. તો પછી તાપ થયો, જેમને શ્રમ પડ્યો તો ઠાકોરજી સહન ના કરી શક્યા. વરસાદમાં રહ્યા બહાર, તો ઉનાળામાં તો બહાર રહ્યા તો રહેવા દીધા, કશું બોલ્યા નથી. આ પણ કસોટી કેટલી કરે છે. મેં કાલે ગાયું ને ધોળ, મૃત્યુ મુઠ્ઠીમાં રાખે રે, પ્રભુને એ જ ઝાંખે રે. માથા સાટે માલ મળે છે નહીં બાળકના ખેલ, પ્રાણની હોડ કરે છે ત્યારે તૂટે બંધન જેલ. એટલે આ કંઈ એવો શીરો છે કે સીધું મોઢામાં મૂક્યો ને ગળામાં ઉતરી ગયો? ના, આમાં તો કહ્યું છે કે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સેવનથી, મહાપ્રભુજીની કૃપાથી, મહાપ્રભુજીના વચનામૃતના સમૂહના વિચારથી, નિવેદનના અનુસંધાનથી. હવે આ નિવેદન અનુસંધાન આપણે કરીએ છીએ એટલે આપણને સમજાય. બાકી ઘણા વૈષ્ણવ એ પણ નહીં સમજાય કે આ નિવેદન, કારણ કે થતું જ નથી. એટલા ગભરાઈ માર્યા છે. મારો બી મંત્ર જો બોલતો હતો જે બ્રહ્મસંબંધનો, સ્નાન કરીને આવીને બેસીને પછી સત્સંગ કરતો હતો, પણ છતાંય આચાર્ય ચરણ કહે છે કે ના, જાહેરમાં કરવાની વસ્તુ નથી, ભલે અનુવાદ બોલજો. એટલે મારા ગુરુનું વચન મારા માથા ઉપર. મેં તે દિવસથી હવે બ્રહ્મસંબંધનો મંત્ર હું નથી બોલતો, કારણ કે આપની આજ્ઞા નથી. મારા આત્માથી અપ્રસન્નતા થાય એવું ક્યારેય ન થઈ શકે. અને હવે તથા સદા સત્સંગથી થાય છે. આ જે તાપનો જે હૃદયમાં તાપ જે થવો જોઈએ પ્રભુ માટે, જે મુખ્ય છે વિપ્રયોગ, તો એ પણ ક્યારે ક્યારે થાય છે તેના પ્રમાણોમાં અલગ અલગ કારણોમાં કહ્યું કે વલ્લભના સેવનથી, વલ્લભની કૃપાથી, વલ્લભના વચનામૃતથી, વચનામૃતના સમૂહના વિચારથી, નિવેદન અનુસંધાનથી અને સત્સંગથી થાય છે. અન્ય કોઈ પ્રકારે આપણે પોતાના કરેલા અનંત, એટલે કે ન ગણી શકાય તેટલા સાધનથી પણ આ આરતી પ્રાપ્ત થતી નથી. વિવેચન કરતા આ બે શ્લોકોનું વિવેચન કરતા ગોપેશ્વરજી કહે છે કે વિપ્રયોગાત્મક આ પુષ્ટિ માર્ગીય આરતીની પ્રાપ્તિને અર્થ વિપ્રયોગાત અગ્નિરૂપ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલની અત્યંત પ્રીતિથી સેવા કરવી. જ્યારે શ્રી મહાપ્રભુજીના લઘુ તથા સુવિસ્તૃત ગ્રંથ શ્રી સુબોધિનીજી આદિના વચનામૃતનો વિચાર અહર્નિશ કરીએ ત્યારે તેમની કૃપાથી આરતીનું દાન થાય. નિવેદનનું અનુસંધાન અષ્ટપ્રહર કરવું. ઓહો, 8 પ્રહર. કેમ કે આ મેં કહ્યું ને, મૂળ છે. પુષ્ટિ માર્ગનું પણ મૂળ છે, સર્વ સત્સંગનું મૂળ છે, સર્વ ગ્રંથોનું મૂળ છે. અને તેથી જ નિવેદનનું અનુસંધાન 8 પ્રહર એટલે કે 24 કલાક કરવાનું કહ્યું. કેમ કે આ કરો ને બીજું કંઈ ના કરો ને તો પણ બધું આવી ગયું. નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કહે છે કે તાદશીય વૈષ્ણવોના, આજે આપણે રોજ લઈએ છીએ શ્લોક બ્રહ્મસંબંધ વખતે, બ્રહ્મસંબંધના અનુસંધાન વખતે રોજ સત્સંગમાં, એ જ આ તાદશીય વૈષ્ણવોના સંગમાં સર્વથા નિવેદનનું સ્મરણ કર્તવ્ય છે. અને તાદશી વૈષ્ણવ ક્યારે થાય એનું પણ આવી ગયું હમણાં જ સર્વોત્તમજીમાં. ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જે વૈષ્ણવો છે એમાંથી બધા નહીં, પણ જે વૈષ્ણવો ભજન વિરોધી, સેવા વિરોધી, સત્સંગ વિરોધી બધું છોડી દે છે અને માત્ર જ સત્સંગ, સેવા અને જે પણ છે માથે પધરાવેલું કે આજ્ઞા થયેલી એમાં જે ડૂબેલા રહે છે અને અન્ય સૌ લૌકિકને છોડે છે,
તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપની અંદર જે આપનું તાદશીપણું છે એ આપ એમને આરોપિત કરે છે. એટલે આપ આપના જેવા વૈષ્ણવોને કરે છે એ વૈષ્ણવોને તાદશી વૈષ્ણવો કીધા છે. તાદશી એટલે અહીંયા નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં કહ્યું છે, તાદશીય વૈષ્ણવોના સંગમાં સર્વથા નિવેદનનું સ્મરણ કર્તવ્ય છે. એ પ્રકારે આરતી થાય છે. એટલે કે ધીરે ધીરે નિવેદનનું અનુસંધાન થતું જાય એમ આપણને ઠાકોરજીથી વિરહ વિપ્રયોગનો ભાવ થતો જાય. અન્યથા કોટા કોટી સાધન કરો, કોટિયાનું કોટી સાધન કરો, પણ આરતી સિદ્ધ થતી નથી. અને તે વિપ્રયોગ આરતી તાપ ક્લેશના અભાવમાં ફળની આશા ક્યાંથી હોઈ શકે? એટલે કે જ્યાં વિપ્રયોગ જ નથી, તાપ ક્લેશ જ નથી, પછી તો ફળની આશા રાખવી એ તો વ્યર્થ છે, અર્થ નથી એનો. હવે આ જે શ્લોક છે 19મો, યે ભાવમ વર્ગ્યમ યત્યય દ્રઢમ વચન વર્ષણે સંગો અપી તેષા કર્તવ્યો નાન્યે છામિતિ નિશ્ચય. શબ્દાર્થ: જે ભગવદીઓ વચનથી વૃષ્ટિથી જે ભગવદીઓ વચનની વૃષ્ટિથી ભગવદ ભાવની દ્રઢ વૃદ્ધિ કરે એમનો સંગ કરવો, અન્ય કોઈનો સંગ ન કરવો એ નિશ્ચય છે. આ તો કેટલી બધી મોટી વાત કરી આપે કે જે ભગવદીઓ વચનની વૃષ્ટિથી ભગવદ ભાવની દ્રઢ વૃદ્ધિ કરે તેમનો સંગ કરવો, અન્ય કોઈનો સંગ ન કરવો. આ તો ભાર મૂક્યો. વિવેચન: ઉપર બતાવ્યા પ્રમાણે ભાવની વૃદ્ધિ કરાવનાર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તથા શ્રી ગુસાઈજીના લઘુ તેમજ સુવિસ્તૃત ગ્રંથ. એટલે જુઓ, વારંવાર અહીંયા આ હરિરાયજી પણ જે જાણે છે કે મારા ગુરુ તો ગોકુલનાથજી છે, ઈશ્વર છે, પણ તો એમના પણ ગ્રંથ નહીં. કોના કીધા? ફક્ત કલ્પવૃક્ષ શ્રી વલ્લભ કલ્પદ્રુમાં ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ. બીજું કોઈ નામ ગોકુલનાથજીનું નથી લીધું. કેમ? તો કે આ જ પ્રમાણ છે કે વલ્લભ અને વિઠ્ઠલના જે લઘુ તેમજ સુવિસ્તૃત ગ્રંથ છે, શ્રી સુબોધિનીજી નિબંધ ભાષ્યાદિકનું શ્રવણ કરાવનાર તથા તેમાં રહેલા ગૂઢ અર્થ સમજાવનાર ભગવદીયનો સંગ કરવો. આ પ્રકારે શ્રવણ તથા અર્થનું જ્ઞાન થયા પછી વૈષ્ણવે પોતે તે ગ્રંથનો પાઠ કરવો, ત્યારે આરતી સિદ્ધ થાય તેમાં સંદેહ નથી. આવતીકાલે શ્લોક આવશે 20મો, 21મો અને 22મો. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.